નમસ્કાર. લાસ્ટમાં આપણે અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ સમજ્યા કે જેની અંદર F1 સંતતિ છે એ વચગાળાના લક્ષણોવાળી છે પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો ટોપિક છે પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. આ બહુ ખાસ સમજવા જેવો મુદ્દો છે. મેન્ડલે જે એક સંકરણ પ્રયોગોને આધારે જે પરિણામો મળેલા એ મુજબ આનુવંશિકતાના બે નિયમોમાંનો જે પ્રભુતાનો નિયમ એને સમજાયો કે જ્યારે જનીનની જોડમાંના બંને એલે વિરોધાભાસી લક્ષણો ના હોય ત્યારે તે બેમાંથી કોઈ એક પ્રભાવી અને કોઈ એક પ્રચ્છન્ન હોય છે. આવું મેન્ડલે આપણને સમજાવ્યું. મેન્ડલે જે સમજાવ્યું છે એ એમના અનુમાનો, એમના પ્રયોગોના પરિણામો ઉપરથી સમજાવ્યું છે, એટલે ખોટા નથી. તો એમના એક સંકરણ પ્રયોગોની અંદર F1 સંતતિ છે એ કોઈ બે પિતૃમાંથી એક પિતૃના લક્ષણ ધરાવે છે. અપૂર્ણ પ્રભુતા જે આપણે સમજ્યા તો એમાં વચગાળાના લક્ષણોવાળી F1 સંતતિ પ્રાપ્ત થાય છે. તો ખરેખર વાસ્તવમાં પ્રભાવિતા શું છે એને આપણે સમજવાની છે. મેન્ડલના મત પ્રમાણે જે કંઈ હોય એ, પણ ખરેખર કોઈ જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? કોઈ એક જનીન પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે આવું આપણે કયા આધાર ઉપરથી કહી શકીએ? તો એ પ્રભાવિતાને સમજવા માટે આપણે કોઈ પણ જનીનના કાર્યને સમજવું પડે. કોઈ જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન છે તે સમજવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે. જ્યાં સુધી આપણે જનીનના કાર્યને જાણતા નથી ત્યાં સુધી આપણે એ જનીન ઉપર એવો કોઈ આપણે સ્ટેમ્પ ન લગાડી શકીએ કે પ્રભાવી છે કે પ્રચ્છન્ન. એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન એ સમજવું હોય તો આપણે એ જનીનના કાર્યને સમજવું પડે. એટલે કે એ જનીન જે સજીવની અંદર છે એ સજીવમાં એ જનીન કેવું લક્ષણ આપે છે, એનું કાર્ય શું છે એ સચોટ રીતે જાણવું આવશ્યક છે. પછી જ આપણે કહી શકશું કે એ પ્રભાવી છે કે પ્રચ્છન્ન છે. મેન્ડલના મત પ્રમાણે પ્રભાવી અર્થ આપણે શું કાઢીએ છીએ કે F1 સંતતિમાં જે સજીવનું લક્ષણ, જે પિતૃનું લક્ષણ દેખાય તે પ્રભાવી અને જેનું ના દેખાય તે પ્રચ્છન્ન. આ મેન્ડલના મત પ્રમાણે છે પ્રભાવી અને પ્રચ્છન્નની વ્યાખ્યા. પણ આપણે અહીંયા ખરો અર્થ લેવાનો છે પ્રભાવિતા. તો એના માટે આપણે કોઈ જનીનના કાર્યને સમજવું પડે. આપણે બધા જાણીએ છીએ કે જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની ચોક્કસ માહિતી હોય છે.
જનીન એટલે સામાન્ય રીતે આપણે ડીએનએ અથવા આરએનએ તરીકે ઓળખીએ. તો આપણે જાણીએ છીએ કે ડીએનએ અને આરએનએ ના બંધારણમાં ચાર ન્યુક્લિયોટાઇડ આવેલા છે. ડીએનએ હશે તો એમાં ATCG આવા 4 ન્યુક્લિયોટાઇડ હોય. આરએનએ હશે તો એમાં AUCG આવા 4 ન્યુક્લિયોટાઇડ હોય. ડીએનએ છે એ દ્વિશૃંખલીય છે, એટલે બંને શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ આવેલા હશે હજારોની સંખ્યા, જેમાં A અને T ની પેર હોય છે, C અને G ની પેર હોય છે. A અને T 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, C અને G 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. તો કોઈ એક શૃંખલામાં A હશે તો એની સામેની શૃંખલામાં તેની સાથે જોડમાં T હશે. કોઈ એક શૃંખલામાં C હશે તો એની સામેની શૃંખલામાં જોડમાં G હશે. તો આ જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હશે આખા ડીએનએ ની અંદર, એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી એટલે જ એ માહિતી. એ ન્યુક્લિયોટાઇડની ગોઠવણીને આધારે જ જનીન દ્વારા જે તે કોષની અંદર એ લક્ષણને અભિવ્યક્ત કરવામાં આવતું હોય છે પ્રોટીનોના નિર્માણ દ્વારા. આ આખી લાઈન બરાબર 6થું ચેપ્ટર છે, આપને ખબર છે, કારણ કે આ ક્લાસમાં આપણે આ મુદ્દો ચાલી ગયો છે. 6થા ચેપ્ટરની અંદર વિગતવાર આ લીટીને ટૂંકમાં આખા ચેપ્ટર સ્વરૂપે જ સમજવાની છે. તો હવે કોઈ પણ દ્વિકીય સજીવો હશે 2A, તો એ દ્વિકીય સજીવોમાં એલેલ ના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલ હશે. પછી એ સમયુગ્મી હોઈ શકે અને વિષમયુગ્મી પણ હોઈ શકે. જેમ કે ઊંચો છોડ છે પિતૃ પેઢીનો, તો એ કેપિટલ T સમયુગ્મી એલેલ ની જોડ ધરાવે છે. જ્યારે F1 સંતતિનો ઊંચો છોડ છે તો એ કેપિટલ T અને સ્મોલ t વિષમયુગ્મી જોડ ધરાવે છે. એટલે કોઈ પણ દ્વિકીય સજીવ હોય તો એમાં એલેલ ની જોડમાં પ્રત્યેક જનીનની 2 નકલ હોય કોઈ એક લક્ષણ માટે. એટલે ટૂંકમાં એક લક્ષણ માટેના 2 વૈકલ્પિક કારક હોય. પછી આ બંને વૈકલ્પિક કારકો સમાન હોઈ શકે, એટલે કે સમયુગ્મી હોઈ શકે, અથવા તો અસમાન હોય તો વિષમયુગ્મી હોઈ શકે. એવું ફરજિયાત નથી કે સમયુગ્મી જ હોય, વિષમયુગ્મી પણ હોઈ શકે. તો હવે આ જે જોડ છે એલેલ, એ જોડમાંથી કોઈ કારણસર એક જનીનની અંદર એક કારકની અંદર કોઈ ભિન્નતા આવે છે, તો એ ભિન્નતા પાછળ એની અંદર આવેલું કોઈ પરિવર્તન હશે. આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી રહેલી છે. ઉદાહરણ તરીકે ખાસ સમજો, કોઈ એક જનીન એ છે જેમાં કોઈ એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરવાની માહિતી રહેલી છે. જનીન એ ઉદાહરણ તરીકે આપણે લીધું. આ એ જનીન શું કરે છે તો એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે. તો હવે આ જનીનના બંને આપણે પ્રતિરૂપો લઈએ, એટલે કે તેના 2 એલેલ સ્વરૂપો. તેના 2 એલેલ સ્વરૂપો જો આપણે સમયુગ્મી લેતા હોય તો કેપિટલ A, અથવા જો આપણે વિષમયુગ્મી લેતા હોય તો કેપિટલ A, સ્મોલ a આવી જોડ તૈયાર કરી શકીએ. આ સમયુગ્મી જોડ છે, આ વિષમયુગ્મી જોડ છે.
તો અહીં આ જે સામાન્ય જનીન છે એ કોઈ એક ચોક્કસ ઉત્સેચક ઉત્પન્ન કરે છે કે જેના દ્વારા પ્રક્રિયાથી S નું રૂપાંતરણ P માં થાય છે. સામાન્ય જનીન A દ્વારા શું સર્જાય છે? સામાન્ય ઉત્સેચક. આ સામાન્ય ઉત્સેચકની મદદથી પ્રક્રિયાથી S નું રૂપાંતરણ શેમાં થાય છે? નિપજ P માં. અહીં આ સામાન્ય ઉત્સેચક એટલે કે પ્રક્રિયાથી S માંથી નિપજ P મેળવવા માટે આ ઉત્સેચકની જરૂર પડે છે અને એ ઉત્સેચક કોણ સર્જે છે? સામાન્ય જનીન A. હવે કોઈ કારણોસર અહીં આપણે વિષમયુગ્મી જોડને સમજીએ છીએ, બરોબર? કે આ વિષમયુગ્મી જોડ છે એમાંનું કેપિટલ A જે લખ્યો છે આપણે એ સામાન્ય જનીન A કે જે એક સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયાથી S નું રૂપાંતરણ નિપજ P માં કરાવે છે. હવે કોઈ કારણોસર આ સામાન્ય જનીન A માં ભિન્નતા આવે છે એટલે કે હવે એ રૂપાંતરિત થાય છે. રૂપાંતરિત જનીન A. આ જ જનીન છે A પણ અહીં કેવો છે? સામાન્ય હતો, ડાયો હતો. હવે કોઈ કારણોસર એમાં કંઈક ભિન્નતા આવી એટલે કે હવે રૂપાંતરિત થઈ ગયો. આને આપણે અરૂપાંતરિત કહેશું જ્યારે ડાયો હોય ત્યારે. પણ હવે કોઈ કારણોસર એમાં ભિન્નતા આવે છે એટલે એ રૂપાંતરિત થઈ છે. તો હવે રૂપાંતરિત થયા પછી શું એ સામાન્ય ઉત્સેચક જ ઉત્પન્ન કરશે? આપણી સામે ક્વેશ્ચન માર્ક છે. તો ત્રણ શક્યતાઓ રહેલી છે. તો એમાં પહેલી શક્યતા કે સામાન્ય ઉત્સેચક જ ઉત્પન્ન કરે. સામાન્ય ઉત્સેચક જ અથવા તો ઓછી ક્રિયાશીલતા વાળો, ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક સર્જે. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન વિચારી શકાય કે બિન કાર્યક્ષમ ઉત્સેચક સર્જે. બિન કાર્યક્ષમ ઉત્સેચક સર્જે. અથવા તો ત્રીજો ઓપ્શન વિચારી શકાય કે ઉત્સેચક જ ન સર્જે. જ્યારે પોતે ડાયો હતો એટલે કે અરૂપાંતરિત હતો, સામાન્ય હતો, ત્યારે એ સામાન્ય ઉત્સેચક સર્જતો હતો અને આ સામાન્ય ઉત્સેચકની મદદથી પ્રક્રિયાથી S નું રૂપાંતરણ નિપજ P માં થતું હતું. પણ હવે આ જનીન અરૂપાંતરિતમાંથી કેવો બન્યો? રૂપાંતરિત. એના એ જ જનીનની હું વાત કરું છું. હજી આપણે આ સ્મોલ એની તો વાત જ નથી કરી. વિષમયુગ્મી જોડમાંનો આ કેપિટલ A છે એની જ આપણે વાત કરી છે. હવે એ રૂપાંતરિત થઈ ગયો તો રૂપાંતરિત થયા પછી કાં તો એ સામાન્ય ઉત્સેચક જ સર્જે અથવા ઓછી ક્રિયાશીલતા વાળો ઉત્સેચક જ સર્જે અથવા તો એ બિન કાર્યક્ષમ ઉત્સેચક સર્જે અથવા તો કોઈ ઉત્સેચક જ ઉત્પન્ન ન કરે. આ ત્રણ શક્યતાઓ છે. તો અહીં પ્રથમ કિસ્સામાં એટલે કે આ પહેલી બાબતમાં રૂપાંતરિત LL અરૂપાંતરિત LL ને સમાન કહેવાય કારણ કે જ્યારે પોતે અરૂપાંતરિત હતો ત્યારે સામાન્ય ઉત્સેચક સર્જતો હતો. હવે રૂપાંતરિત થયો તોય સામાન્ય ઉત્સેચક જ સર્જે છે. તો આ પહેલા કિસ્સામાં રૂપાંતરિત LL સામાન્ય LL અથવા તો અરૂપાંતરિત LL ને કેવો ગણાય? સમાન ગણાય. મતલબ કે જે રીતે સામાન્ય અવસ્થામાં સામાન્ય ઉત્સેચક સર્જી પ્રક્રિયાથી S માંથી P બનતું હતું એ જ રીતે હવે રૂપાંતરિત થયા પછી પણ જો સામાન્ય ઉત્સેચક જ સર્જે તો પણ S માંથી P બની શકશે. એટલે કે અહીં કોઈ ફેર પડતો નથી પ્રથમ કિસ્સા. પરંતુ બિન કાર્યક્ષમ ઉત્સેચક સર્જે અથવા તો કોઈ ઉત્સેચક જ ના સર્જે
તો પછી S માંથી P બની શકતું નથી. સમજાય છે? પહેલા કિસ્સામાં તો શું છે, સામાન્ય ઉત્સેચક જ સર્જે છે. જ્યારે અરૂપાંતરિત હતો ત્યારે સામાન્ય ઉત્સેચક જ સર્જો, તો એમાં કઈ ફેર ન પડ્યો. S માંથી P બની શકશે. આ રૂપાંતરિત જનીન એ પહેલા કિસ્સાની બાબતમાં આને સમાન છે. પણ જો રૂપાંતરિત જનીન બિન કાર્યક્ષમ ઉત્સેચક સર્જે, તો અહીં હું બિન કાર્યક્ષમ ઉત્સેચક લખું તો S માંથી P નહીં બની શકે. ઉત્સેચક છે ખરો, પણ કેવો? બિન કાર્યક્ષમ છે. અથવા તો કોઈ ઉત્સેચક જ ન સર્જે તો પણ S માંથી P ના બની શકે. એટલે સીધી સ્વરૂપ પ્રકાર ઉપર અસર થવાની છે. પહેલા કિસ્સામાં કોઈ સ્વરૂપ પ્રકાર બદલવાનો નથી, S માંથી P બને છે તો બને છે. પણ બીજા અને ત્રીજા કિસ્સામાં એના સ્વરૂપ પ્રકાર ઉપર સીધી અસર થશે. બીજા અને ત્રીજા કિસ્સામાં S માંથી P બની જ નહીં શકે, સીધો સ્વરૂપ પ્રકાર ઉપર અસર થાય. તો હંમેશા કોઈ પણ સજીવના સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણ નક્કી કરવા માટે અરૂપાંતરિત એલેલ જવાબદાર હોય છે. તો લક્ષણ આપવું એનો સંપૂર્ણ આધાર જોડમાંથી કોના ઉપર જતો રહેશે? અરૂપાંતરિત એલેલ ઉપર. તો અહીં કેપિટલ A છે એ તો રૂપાંતરિત છે. તો હવે કારોબાર કોના ઉપર જતો રહેશે? જે સ્મોલ a અરૂપાંતરિત છે આ વિષમયુગ્મી જોડમાં, એના ઉપર જતો રહેશે. તો અહીં સ્મોલ a લખેલું છે એટલે હું એને પ્રચ્છન્ન કહી દઉં તો એને ખોટું લાગે. કારણ કે કેપિટલ A તો કેવો થઈ ગયો છે? ગાંડો થઈ ગયો, રૂપાંતરિત થઈ ગયો છે. તો હવે બધી જવાબદારી કોના ઉપર જતી રહી? સ્મોલ a ઉપર. એટલે હંમેશા કોઈ પણ લક્ષણનું નિર્ધારણ અરૂપાંતરિત એલેલ ઉપર આધાર રાખે છે. એટલે આ કિસ્સામાં અરૂપાંતરિત એલેલ હોય એને પ્રભાવી કહેવાય અને જે રૂપાંતરિત થઈ ગયું છે એને પ્રચ્છન્ન કહેવાય. મેન્ડલના મત પ્રમાણે કેપિટલ લખ્યું હોય એટલે પ્રભાવી, સ્મોલ લખ્યું હોય એટલે પ્રચ્છન્ન, એવું કહી તો ચાલે નહીં. એના કાર્યને ધ્યાનમાં રાખીએ અને ખબર પડે કે જે રૂપાંતરિત છે અને અરૂપાંતરિત છે, તો અરૂપાંતરિત હોય એ પ્રભાવી ગણાય અને જે રૂપાંતરિત હોય એ પ્રચ્છન્ન ગણાય. ક્લિયર આટલું? ચાલો ટેક્સ્ટ બુકમાંથી લાઈન ટુ લાઈન એક વખત રિપીટ કરી લઈએ. પ્રભાવિતા વાસ્તવમાં શું છે? આવો પ્રશ્ન મૂક્યો. કેટલાક એલેલ પ્રભાવી અને કેટલાક પ્રચ્છન્ન કેમ હોય છે? આ પ્રશ્નોને સમજવા માટે આપણે જનીનના કાર્યને સમજવું પડે. તમે જાણો છો કે જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે. દ્વિકીય સજીવોમાં એલેલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલ હોય છે. એ આવશ્યક નથી કે એલેલની જોડ હંમેશા એક જેવી જ હોય, જેમ કે વિષમયુગ્મી પણ હોઈ શકે. તેમાંથી એક એલેલની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તનો હોઈ શકે. એની ટૂંકમાં બધી ચર્ચા આપણે 6થા ચેપ્ટરમાં થશે. જે એલેલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરી દે છે ભિન્નતા હોવાને કારણે. ઉદાહરણ તરીકે એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. આ જનીનના બંને પ્રતિરૂપો તેના 2 એલેલ સ્વરૂપો છે. માની લઈએ કે તે સામાન્ય એલેલ એવો સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે છે જે એક પ્રક્રિયાથી S ના રૂપાંતરણ માટે આવશ્યક છે. રૂપાંતરિત થઈ ગયા પછી હવે એ એલેલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંના કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે. પહેલું કે સામાન્ય ઉત્સેચક અથવા તો ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક, બિન કાર્યક્ષમ ઉત્સેચક અથવા તો કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન ન કરે. તો હવે 3 કિસ્સાની વાત કરી. તો પહેલા કિસ્સામાં એટલે આ બાબતો, પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલને સમાન છે. કારણ કે જ્યારે અરૂપાંતરિત હતો ત્યારે સામાન્ય ઉત્સેચક સર્જતો હતો અને રૂપાંતરિત થયો ત્યાર પછી એ સામાન્ય ઉત્સેચક જ સર્જે છે. એટલે પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલને કેવો ગણાય? સમાન. એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જે છે. તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી S નું રૂપાંતરણ થઈ શકે છે.
આ પ્રકારના એલેલની જોડ ખૂબ જ સામાન્ય છે, પણ એલેલ જો બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન નથી કરતા તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણો એ અરૂપાંતરિત એલેલના કાર્ય ઉપર નિર્ભર રહે છે. ત્યાં અંડરલાઈન કરશું આપણે લાઈન, બરોબર, કે જ્યારે વિષમયુગ્મી જોડ હોય ત્યારે કાર્યભાર હંમેશા કોના ઉપર હોય? અરૂપાંતરિત એલેલ ઉપર. સામાન્યતઃ અરૂપાંતરિત એટલે કે જે કાર્યકારી છે, જે સક્રિય છે, એલેલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પ્રભાવી હોય છે, તથા રૂપાંતરિત એલેલ મુખ્યત્વે પ્રચ્છન્ન એલેલ હોય છે. આ ઉદાહરણમાં પ્રચ્છન્ન એલેલના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો જ નથી અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી. ક્લિયર? ચાલો, તો આ વાત થઈ પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. ત્યાર પછીનો મુદ્દો છે સહપ્રભાવિતતા, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.